બાળકોના વેકેશન ચાલતા હોય તો બાળકોની નવી નવી ડિમાન્ડ આવતી જ રહેતી હોય છે. તો આજે મેં બાળકોથી લઈને મોટા બધાને ભાવે એવી રેસીપી બનાવી, અને તે પણ ખૂબ જ ઓછી મહેનતમાં. તેની માટે એક મોટા બાઉલમાં આપણે 1 કપ ગરમ પાણી લઈ લઈશું, અને આમાં 2 ચમચી ખાંડ નાખીને સારી રીતે ઓગાળી લઈશું. અને આંગળીને સહન થાય એટલું કોસીરું ગરમ પાણી રહે એટલે આમાં આપણે 2 ચમચી ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ નાખીશું, અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું. તો આજે મેં કોઈપણ જાતની વધારે મહેનત કર્યા વગર પિઝા બનાવ્યા હતા, જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. તો બસ ઈસ્ટને આ રીતે મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું, એટલે ઈસ્ટ આપણું આ રીતે ફૂલી જશે. અને ઈસ્ટ આ રીતે ફૂલે ત્યારબાદ જ આપણે આમાં આગળની સામગ્રી નાખવાની. તો હવે આમાં આપણે 500 ગ્રામ મેંદો લઈશું, સાથે જ 1 ચમચી મીઠું, 2 ચમચી મિલ્ક પાવડર અને 2 ચમચી તેલ નાખીશું. અને પહેલાં તો આને આપણે સારી રીતે હાથથી મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ કર્યા બાદ જરૂર લાગે એટલું આમાં આપણે પાણી એડ કરીશું. અને નોર્મલ જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે જ આને આપણે બાંધી લઈશું. તો મેં પહેલી જ વખત પિઝા બનાવ્યા હતા, કારણ કે મને એમ લાગતું કે પિઝા બનાવવામાં બહુ લાંબી પ્રોસેસ અને બહુ માથાકૂટ. પણ આજે મેં જે આ રીતે પિઝા બનાવ્યા છે તે એકદમ સહેલી રીત છે. તો જો આ રીતે નોર્મલ રોટલીના લોટ જેવો જ આપણે લોટ બાંધી લીધો છે. હવે આ રીતે આને આપણે ફેલાવી લઈશું, અને આની ઉપર આપણે 2 મોટી ચમચી જેટલું બટર નાખીશું, અને તે પણ રૂમ ટેમ્પરેચરનું. અને હવે લોટમાં બટરને સારી રીતે મિક્સ કરીને આને 10 મિનિટ માટે આપણે ગૂંદવાનું છે. અને આ ગૂંદવામાં કોઈ ટિપ્સ નહીં કે ટ્રીક નહીં, સિમ્પલ આપણે રોટલીનો લોટ જેમ ગૂંથતા હોય એ જ રીતે આને 10 મિનિટ માટે કન્ટિન્યુઅસ ગૂંદી લેવાનો છે. એટલે 10 મિનિટ આને આપણે ગૂંદીશું તો લોટ આપણો સરસ સોફ્ટ થઈ જશે. તો જો આ રીતે લોટ આપણો સરસ ગુંદાઈ ગયો છે. હવે લોટને આપણે નીચેથી આ રીતે વાળી મોટો બોલ બનાવી લઈશું, અને બાઉલમાં મૂકી આની ઉપર આપણે તેલનો હાથ લગાવી દઈશું. અને અત્યારે ગરમી ખૂબ જ છે તો ઢાંકીને અડધો કલાક રહેવા દઈશું. અને ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ પિઝા સોસ બનાવી લઈશું. તો એની માટે એક બાઉલમાં આપણે 3 મોટી ચમચી શેઝવાન ચટણી લઈ લઈશું, અને સાથે જ આપણે 3 ચમચી ટોમેટો કેચઅપ લઈશું, અને 3 ચમચી મિયોનીઝ એડ કરીશું. હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી પિઝા મિક્સ મસાલો એડ કરીશું, અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો ઇન્સ્ટન્ટ આ પિઝા સોસ તૈયાર થઈ ગયો છે. તો આને અત્યારે આપણે એક સાઈડ પર મૂકીશું, અને હવે આપણે લોટને જોઈ લઈશું. તો જુઓ અત્યારે ખૂબ જ ગરમી છે, એટલા માટે અડધો કલાકમાં સરસ ફૂલીને ડબલ થઈ ગયો છે. અને જો ઠંડીની સિઝન હોય તો 1 થી 1.5 કલાક માટે આને આપણે ગરમ જગ્યાએ મૂકવાનું છે. તો પહેલાં તો લોટમાંથી આ રીતે આપણે હવા કાઢી લેવાની છે, અને લોટને આપણે હવે વધારે ગૂંદવાનો નથી, બસ આ રીતે આને થોડો મિક્સ કરી લેવાનો છે. અને લોટમાંથી આપણે 2 મોટા લુવા બનાવી લઈશું, અને બંને લુવાને અંદરથી આ રીતે આપણે વાળી લઈશું. હવે આમાંથી એક ભાગ લઈને બીજા ભાગને આપણે ઢાંકીને રહેવા દેવાનો છે, અને મેંદાનું અટામણ લઈ લુવો મૂકી હાથથી જ એને હલકો હલકો આ રીતે આપણે ફેલાવી લેવાનું છે. અને પછી વેલણ વડે આને આપણે લંબચોરસ શેપમાં મોટો કરી લઈશું. જો તમારે ગોલ શેપમાં પિઝા બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો, પણ હું લંબચોરસ શેપમાં મોટો પિઝા બનાવવાની છું. તો જો આ રીતે મીડિયમ થીક એવો રોટલો મેં વણી લીધો છે. હવે આને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું, અને બેકિંગ ટ્રે પર બેકિંગ પેપર મૂકી રોટલાને આ રીતે ખોલી લઈશું, અને આ રીતે હાથથી હલકા હાથથી દબાવીને થોડું આ રીતે આને ફેલાવી લઈશું. હવે આની ઉપર આપણે જે ઇન્સ્ટન્ટ પિઝા સોસ બનાવ્યો હતો તે લગાવી દઈશું. બરાબર કિનારો સુધી આવે એ જ રીતે આપણે સોસને ફેલાવવાનો છે. હવે આની ઉપર આપણને જે પણ મનગમતું ટોપિંગ કરવું હોય તે કરી લેવાનું છે. તો હું આ રીતે થોડા ડાઈસ કટ કરેલા કાંદા મૂકીશ, થોડા બોઇલ કરેલા સ્વીટ કોર્ન મૂકીશ, અને જે પિઝા સોસ આપણો બચ્યો હતો એમાં પનીરના નાના નાના પીસ કટ કરીને પિઝા સોસમાં કોટ કરી લીધા બાદ પનીરના પીસને આ રીતે આપણે મૂકી દેવાના છે. હવે આની ઉપર આપણે અમૂલનું પ્રોસેસ ચીઝ આ રીતે મોટી છીણમાં છીણીને નાખીશું, અને મોઝરેલા ચીઝ પણ આ રીતે આની ઉપર આપણે પાથરી દઈશું. અને તમને ભાવે એટલું ચીઝ તમે આની ઉપર એડ કરી શકો છો. હવે થોડા ચીલી ફ્લેક્સ અને પિઝા મિક્સ મસાલો આપણે છાંટી દઈશું.
અને પ્રી હીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર આને આપણે બેક કરી લઈશું. તમે મોટી કઢાઈમાં પણ આને ગેસની ઉપર બેક કરી શકો છો. તો જુઓ, એકદમ સહેલી રીતે, ઓછી મહેનતમાં અને બહારના પિઝા કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવો પિઝા આપણો રેડી થઈ ગયો છે. તો રેસીપી ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને મારા પેજ પર નવા હોય તો મારા પેજને જરૂરથી ફોલો પણ કરી લેજો, જેથી આવી જ અવનવી રેસીપી તમને મળતી રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.